હેલો ગાઈઝ સો આજકાલનો હોટ ફેવરિટ ટોપિક કે લોકો મેરેજ કેમ નથી કરતા, ગર્લ્સ મેરેજ કેમ નથી કરતી, એમને આ જોઈએ છે, તે જોઈએ છે, ફલાણું જોઈએ છે, ઢીમકાણું જોઈએ છે, બધું જ સો એવું કંઈ નથી કે ગર્લ્સને બધું જોઈએ છે. આ તે ઘણી વાર બેર મિનિમમમાં બી લોકો કન્વિન્સ થઈ જાય છે, બટ લોયલ્ટી જોઈએ છે, બધાને લોયલ્ટી જોઈએ છે, ટ્રસ્ટ જોઈએ છે. લાઈક એક હોવું જોઈએ કે કોઈ બી વસ્તુ હાઈડ ન કરવી જોઈએ, એ બધી જોઈએ છે ગર્લ્સને. તો મેં એકવાર એક ઇન્સિડન્સ હું શેર કરવા માગું છું કે મેં જોયેલું કે એકવાર હું ગઈ હતી એક ફ્રેન્ડને ત્યાં. તો શી ઇઝ મેરિડ. તો એમને એવું હતું કે એનો હસબન્ડ હતો, એ કંઈક ઓફિસે જતો હતો આ તે. તો મેં એને જોઈ છે, અમે લોકો સાથે રહેલા, એટલે મને ખબર કે એ બહુ જ એને સેલ્ફ રિસ્પેક્ટ એનો ઓલ એનામાં એવું બધું સારું એવી ક્વોલિટીઝ છે આઈ થિંક. તો એ જતા હતા ઓફિસ એના હસબન્ડ. તો એમના સાસુએ કીધેલું કે મારા દીકરાને તમે શૂઝ પહેરાવી દો. લગ્નના આઈ થિંક 2-3 દિવસ જ થયા હતા. મારા દીકરાને તમે શૂઝ પહેરાવો, તેમના શૂઝ ત્યાં પડ્યા છે, તમે લો અને પહેરાવી દો. And it was really shocking, and for her it was really shocking too. કેમ કે ઇટ્સ લાઈક હવે શૂઝ બી આ એવી વસ્તુ છે કે તમે ખુદ જઈને પહેરી શકો છો, બરાબર. અને એમના મમ્મી એવી રીતે કહે છે કે તમે મારા દીકરાને ત્યાં શૂઝ પડ્યા છે એ લો અને એને પહેરાવો. એઝ એ બધું હાઉસ હોલ્ડ વર્ક કરે છે, સ્ટીલ લાઈક આ બી કરો તમે. પહેલાં મારી ફ્રેન્ડે ના પાડી કે ના હું એ નહીં કરું, હું એમને શૂઝ લઈને નહીં પહેરાવું, બિકોઝ ઓબ્વિયસલી શું કામ ને. અને એવું ડિસરિસ્પેક્ટફુલી તમે કેવી રીતે કહો છો કે અને ડિસરિસ્પેક્ટફુલી બી ઠીક છે, આ એક નાની વસ્તુ છે, એ ખુદથી પહેરી શકે છે શૂઝ. આજે કોઈ ગઢા લોકો હોય કે કોઈ નાનું ચાઇલ્ડ હોય તો એને હેલ્પની જરૂર પડે શૂઝ પહેરાવવામાં, ને પહેરાવવું જોઈએ, કોઈ બી વેધર ઇટ્સ અ ગર્લ ઓર બોય, એને પહેરાવવું જોઈએ. તો પણ જે આ બહુ જ અજીબ વસ્તુ હતી કે તમે જાઓ ત્યાંથી શૂઝ લઈ આવો અને મારા દીકરાને પહેરાવો. અને એના મમ્મી એવું બોલે છે એ તો ચલો હજી બી એક્સેપ્ટેબલ છે, ઠીક છે, એમની મેન્ટાલિટી ખબર નહીં શું હશે કે જૂનવાણી હોય તો એવું હોઈ શકે છે. બટ એઝ અ હસબન્ડ બી મીન્સ મારી ફ્રેન્ડના હસબન્ડે એઝ અ હસબન્ડ બી એવું ન કીધું કે મમ્મી ઇટ્સ ફાઇન, હું ખુદથી પહેરી લઈશ, હું જ લઈ લઉં છું શૂઝ અને હું પહેરી લઈશ, એવું બધું મમ્મી કંઈ કહેવાની જરૂર નથી તમારે એને. અને હાઇટ્સ ત્યાં થાય છે કે પહેલાં ફર્સ્ટ 2 ડેઝ જ હતા એમના મેરેજના, 1-2 દિવસ જ થયેલા હતા. અને એ બી ના પાડે છે, મીન્સ મારી ફ્રેન્ડ બી ના પાડે છે કે હું કોઈ વાર કોઈના મેં શૂઝ આવી રીતે લીધેલા નથી ને આવી રીતે હું ન પહેરાવું. સ્ટીલ એના હસબન્ડ બી એ વસ્તુ નથી